morning all. First all of lots of thanks Dr. Dhwani ma'am. Actually છે ને હું આ JBS નેચરલ થેરાપીમાં છે ને એ શું છે શું નહીં કેવી રીતના આ તે એ કાંઈ જ મને ખબર નહોતી. મારી ફ્રેન્ડ છે ને એ અહીંયા આવેલી છે, એને અનુભવ કર્યો, એને મને એવું કીધું કે સ્નેહલ તું એક વખત છે ને JBS નેચરોથેરાપીની અંદર એક વખત જા, એક જ વખત ખાલી અનુભવ કર. પછી એનામાં મેં બહુ બધા ચેન્જીસ જોયા. પછી મને એવું થયું કે ના મારે જવું છે. પછી હું અહીંયા આવી. ફર્સ્ટ ડે હું ડૉક્ટર ધ્વની મેમને મળી. એમને મને જે ટ્રીટમેન્ટ આપી બોડીમાં, એનાથી હું એટલી હેપી, એટલી ખુશ, એટલી શાંત અને એટલી સંતોષ થઈ ને કે મારી પાસે એના વર્ડ્સ જ નથી. મને છે ને 15 વર્ષથી થાઇરોઇડ છે. 5 થી 6 વર્ષથી મને સર્વાઇકલ પ્રોબ્લેમ હતો. એના મેં MRI કરાવ્યા, એક્સરે કરાવ્યા, મેડિસિન લીધી, લગભગ લોટ્સ ઓફ ડૉક્ટર બી બદલી લીધા, પણ મને કાંઈ જ ફરક ન પડતો. હું નો નીચું જોઈ શકતી, નો ઊંચું જોઈ શકતી. હું બહુ જ હેરાન થતી. પ્લસ મારું બોડી એટલું સોજાયેલું રહેતું ને કે હું છે ને કંઈ વસ્તુ બી ન ઉચકી શકતી. મને બહુ જ બધી લોટ્સ ઓફ પ્રોબ્લેમ હતી. ફર્સ્ટ ડે હું અહીં આવી અને મેં જે અનુભવ લીધો ને, જે ટ્રીટમેન્ટ મને મેમે આપી ને, એ ધ્વની મેમના જે ઓરા છે ને એ એટલા પાવરફુલ છે ને કે હું અહીંયા આવી અને હું જે માલિશના બેડ ઉપર સૂતી અને એને જે મને માલિશ સ્ટાર્ટ કર્યું ને, ત્યાંથી જ મારું સ્ટ્રેસ લેવલ એટલું શાંત પડી ગયું ને કે એની આમ મારી પાસે કલ્પના જ નથી. મારો નેચર છે ને ખૂબ જ ગુસ્સાવાળો, ખૂબ જ. અને હું એટલી હાઈપર થઈ જાઉં ને, મારામાં પેશન તો જરાય નહોતી. પણ અહીંયા આવ્યા પછી હું એટલી શાંત અને એટલી ધીરજવાળી ને ગુસ્સો તો મેં સાવ મૂકી દીધો. મને છે ને લિટરલી ખબર પડે કે ગુસ્સો આવે છે, હું રિએક્ટ કરી નાખતી, પણ હવે મને ગુસ્સો જ નથી આવતો. હું એટલી શાંત, સુખી અને સંતોષી થઈ ગઈ ને કે મને લાગતું જ નથી કે આ હું છું એમ. મને અહીંયા આવ્યા પછી ઘણો સંતોષ મળ્યો, ઘણી શાંતિ મળી. મને ખરેખર બહુ મજા આવી. મારું માનવું છે કે બધા એક વખત છે ને JBSની નેચરોથેરાપીની અંદર આવો, એક જ વખત એક જ કાઉન્સેલિંગ કરો. તમે ધ્વની મેમને મળો, પછી તમે ડિસાઈડ કરજો તમારે જાવું ન જાવું, એ 2 નંબરની વાત છે. પણ તમે એક વખત ધ્વની મેમને મળો, JBS નેચરોથેરાપીનો અનુભવ એક જ વખત ખાલી તમે અનુભવ કરો. એ અનુભવ કર્યા પછી તમે ડિસાઈડ કરજો તમારે આવું જ કે નથી આવું એમ. અને મેક્સિમમ 11-12 ડેઝની અંદર નાના મોટા જે કાંઈ પણ તમને પ્રોબ્લેમ છે ને, એ તો વધીને 11 ડેઝની અંદર તો સાવ ક્લિયર. મને આટલા 6 વર્ષનો સર્વાઇકલ પ્રોબ્લેમ 7 ડેઝની અંદર ક્લિયર થયો. 7 ડેઝની અંદર. ખરેખર એક વખત JBS નેચરોથેરાપીની અંદર આવો, તમે ધ્વની મેમનો અનુભવ લ્યો. અહીંયા આવ્યા પછી મેમને મેં સલાહ લીધી કે મેમ ટ્રીટમેન્ટમાં મારે વેઇટ લોસ ને ઇંચ લોસ જે મને થાય છે, તો એના માટે મારે સ્ટ્રિક્ટલી ડાયટિંગ કરવાનું, આ છે તે છે. એ મેં ફર્સ્ટ ડે બધું પૂછ્યું હતું, કાઉન્સેલિંગ લીધું હતું. તો એવું કોઈ સ્ટ્રિક્ટલી ડાયટિંગ કે એવું કંઈ કરાયું નથી મને. માઇનોર ફૂડ ચેન્જીસ અને વોટર ઇન્ટેકની મને સલાહ આપેલી છે. એ વોટર ઇન્ટેક અને માઇનોર ફૂડ ચેન્જીસની અંદરમાં મને 11 to 12 ડેઝની અંદર ઘણો ફેર પડ્યો છે. બોડી મારું ઘણું રિડ્યુસ થયું છે. ઇંચ લોસ બી ઘણા થયા છે. અને ડે બાય ડે હું જે હાઈપર થતી ને જે મને ગુસ્સો આવતો ને, એટલે હું મેમને કહેતી કે મેમ હું અહીંયા આવું ત્યારે શાંત થઈ જાઉં છું, પણ પાછી ઘરે જે માહોલમાં જાઉં ને તો પાછી હું હતી એવી થઈ જાઉં છું. ત્યારે મને મેમે સમજાવી કે જે માઇન્ડની અને મનની જે ક્ષમતા હોય ને, એ સ્નેહલ છે ને ડે બાય ડે ઘટે. પછી કોઈ પણ સિચ્યુએશન જે આવે ને એને તમે હેન્ડલ કરતા થઈ જાઓ, શાંત થઈ જાઓ, એને સમજતા થઈ જાઓ. એ છે ને ડે બાય ડે તમે મનને ઓળખતા થઈ જાઓ. અને એ લિટરલી હું અહીંયા આવી ને, હું માત્ર 12 ડેઝની અંદર હું મારા મનને ઓળખતા થઈ ગઈ.
કે મને ગુસ્સો લિટરલી આવતો જ નથી, મારે કરવો નથી એવું નથી કે હું દબાવતી બી નથી, પણ મને છે ને સિચ્યુએશન હેન્ડલ કરતા સમજતા એ મને સમજાણ. JBS નેચરોથેરાપીમાં આવી ને ત્યારે ફર્સ્ટ ડે મેં છે ને એકદમ બોડી રિલેક્સ થયું મારું, સેકન્ડ ડે ટોટલી બોડી ડિટોક્સ થયું, અને થર્ડ ડે મારું બોડી છે ને હીલ થવા લાગ્યું, અને 6 to 7 ડેઝની અંદર મારું બોડી ટોટલી હીલ થઈ ગયું. એટલે હું બધી લેડીઝ શક્તિને કહું છું કે તમે એક વખત JBS નેચરોથેરાપીમાં આવો. તમારા નાના મોટા કોઈ બી પ્રોબ્લેમ હોય, તમે એક વખત અહીંયા આવો અને નેચરોથેરાપી તમે લ્યો અને તમે અનુભવ કરો. JBS નેચરોથેરાપીની અંદર તમે જોઈ શકો છો કે આ ટોટલી ટ્રીટમેન્ટ જે આની અંદર બતાવેલી છે એ ટોટલી ટ્રીટમેન્ટ અહીંયા થાય છે, અને વિધિને 11 યા 12 ડેઝની અંદર ટોટલી ચેન્જીસ અહીંયા મળે છે. આ બિફોરનો ફોટો છે મારો, અને 19 ડેઝ પહેલાંનો. હું અહીંયા આવીને 19 ડેઝ પહેલાં હું આવી હતી, અને આ 19 ડેઝની અંદર તમે ચેન્જીસ જોઈ શકો છો, ઇંચ લોસ જોઈ શકો છો, સોજા તો બિલકુલ જ નથી. આ 19 ડેઝનો આફ્ટર બિફોરનો ફોટો છે, તમે જોઈ શકો છો.